ભાવનાના નમસ્કાર. આ અમે કેદારનાથ ગયા હતા ત્યારના સીન છે. એક પુલ આવ્યો હતો અને પુલ ઉપરથી અમે પાસ પણ થયા હતા. પછી સામે બસ ઊભી રાખી હતી, ઊભી રહી ના શકે, સાચો પુલ છે તેથી. તો સામે જ્યારે ઊભી રહી ત્યારથી અમે ઇંતજાર કરતા હતા, ત્યારે સીન લીધો. આ પ્રાકૃતિક દ્રશ્ય છે. વચ્ચે બસ આવી ગઈ. આ રસ્તાના દ્રશ્યો છે. ચાલતી બસે લીધા હોય તેથી જો નદી કેવી સુંદર निकली जान लेके चार धाम की यात्रा में જવાના બુजुर्गों ने दर्शन होगा केदार बाबा का। સમર્થ હોય, શક્તિવાન હોય ત્યારે જેથી આનંદ માણી શકાય. રસ્તામાં નદી વહેતી હોય, પહાડ સાથે સુંદર દ્રશ્ય હોય તો કેચઅપ કરવા. આજે અમે કેદારનાથ જાય છે, રસ્તાના દ્રશ્ય છે, ચારધામની યાત્રા. તમે રસ્તામાં જાતા આવા સુંદર સીન લઈ શકો છો. આ જો કેદારનાથ જાતા રસ્તાના દ્રશ્ય છે. કેટલી સુંદર પ્રકૃતિ છે. સામે વચ્ચે બસમાંથી બધા ઉતર્યા ત્યારે સીન લીધો છે. ગ્રુપના અડધા લોકો હતા. આ ધારી માતાનું મંદિર છે, તે મંદિરનો સીન છે. આ ઉપરથી ધારી માતાનું મંદિર નીચે જો દેખાય છે. આ હરિદ્વારનો સીન છે, ગંગા વહેતી હોય. અમે હોટલમાં ઉતર્યા હતા તેનો સીન છે. અમે ગ્રુપમાં બધા હોટલથી બહાર ઊભા હતા ત્યારે મેં આ ફોટો લીધો છે. આ અમે એક મંદિર કે બહાર સીન ઊભા હતા. આ હોટલની રવેશનો અગાસીનો આ પણ હોટલથી બહારનો સીન છે. અમે બધા રાહ જોઈ રહ્યા હતા બસની, ત્યારનો સીન છે. અમારા ગ્રુપનો સીન છે. અમે 3 સહેલી, રૂમ પાર્ટનર. આ એક હોટલમાં ચારધામ યાત્રાનો સીન હતો. આ હોટલમાંથી
અગાસીમાંથી બહાર રવેશમાંથી આ રવેશનો ફોટો છે. આ ગંગા કિનારાનો આ હરિદ્વારનો જ ફોટો છે. આ ભાઈ રિક્ષાવાળા હતા. નમસ્કાર.